વેપારી મદનલાલ ઢંગણુજી સાથે મનોજકુમાર વર્દેચંદ પ્રજાપતિ નાઓએ ધંધામાં ખલેલ પહોંચાડો છો કહી ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા 6 વ્યક્તિઓ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ। ખેડબ્રહ્મા સ્ટેટ બેંક પાછળ રહેતા એક શાકભાજીના વેપારી મદનલાલ ઢંગણુજી સાથે 4 દિવસ અગાઉ ખેડબ્રહ્મા ગામના પ્રજાપતિ સોસાયટીમાં રહેતા 6 વ્યક્તિઓ मनोज वर्दीचंद प्रजापति, उषाबेन प्रजापति, छोटालाल प्रजापति, दशरथकुमार प्रजापति, अरविंद कुमार बंसीलाल प्रजापति, वर्दीचंद खियाज प्रजापति जणाए गैरकायदे मंडળી एक साम थई आवी કહ્યું હતું કે તમે કેમ અમારા ધંધામાં ખલેલ પહોંચાડો છો ને બજારમાં ખોટી વાતો કરો છો તેમ કર્યા બાદ ઝપાઝપી કરી આ 6 જણાએ લાકડીથી હુમલો કરી એક જણાને ઈજા પહોંચાડી હોવાનો આક્ષેપ સાથેની ફરિયાદ સોમવારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। આ અંગે ખેડબ્રહ્મા સ્ટેટ બેંક પાછળ રહેતા મદનલાલ ઢંગણુજી પ્રજાપતિએ નોંધાયેલ ફરિયાદમાં કરેલ આક્ષેપ મુજબ ગત તારીખ 27 માર્ચના રોજ રાત્રિના સુમારે પ્રજાપતિ સોસાયટીમાં રહેતા મનોજ વર્દીચંદ પ્રજાપતિ, ઉષાબેન પ્રજાપતિ, છોટાલાલ પ્રજાપતિ, દશરથકુમાર પ્રજાપતિ, અરવિંદ કુમાર બંસીલાલ પ્રજાપતિ, વગીચંદ ખિયાજ પ્રજાપતિ એક સંપ થઈ આવી મદનલાલ પ્રજાપતિને કહ્યું કે તેમનો કેમ અમારા ધંધામાં ખલેલ પહોંચાડો છો અને બજારમાં ખોટી વાત કરો છો તે મુસ્કરાઈ જઈ ઝપાઝપી કરી મદનલાલ પ્રજાપતિને માર માર્યો તેમજ આપશબ્દો બોલી વચ્ચે પડેલ મેનાબેન પર લાકડીથી હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે મામલો ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો અને મદનલાલ પ્રજાપતિની ફરિયાદના આધારે ખેડબ્રહ્મા પોલીસે 6 જણ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધી ઘટતી કાર્યવાહી હાથ ધરી છે। रिपोर्टर जयेश ठाकुर साथे शैलेष पटेल, जिला ब्यूरो चीफ, साबरकांठा।